સો હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા? તો સૌથી પહેલાં તો બધાને જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો અત્યારે જો હું એકદમ નવી થઈ ગઈ છું ઘરનું કામ કરીને. અત્યારે હું જઈ રહી છું નાવા, અને અહીંયા તમે જોઈ શકો છો કે વરસાદનો માલ છે. તો ઘણા દિવસથી વરસાદ આવી રહ્યો છે. તો તમારા શહેરમાં કેટલો વરસાદ પડી રહ્યો છે અને કેટલા દિવસથી આવી રહ્યો છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવો. તો અત્યારે તો હું નાવા જઈ રહી છું, અને અમારા આજે ભાઈ છે ઊભા છે શાંતિથી. તો હું તમને એક વસ્તુ બતાવું પહેલાં. અમારી ગાડી તમને બતાવું, સૌથી અલગ, કોઈને ના હોય ને એવી ગાડી છે અમારી. હજુ આ છે અમારી ગાડી. આની ઉપર બેઠવાની એવી મજા આવે ને. આની ઉપર બે આવી રીતે આંગળે ક્યાં ખાવાનું, આંગળે ક્યાં ખાવાનું, આંગળે ક્યાં ખાવાનું. આપણને એમ લાગે જાણે કેમ આપણે ઊંટ ઉપર બેઠા હોય ને એવું લાગે. બહુ મજા આવે. અને આમ એવું લાગે જાણે કેમ આપણે નાના હોઈએ અને આમ આની ઉપર રમતા હોઈએ એવું લાગે. એટલે હું આની ઉપર જાણ ત્યારે બેઠી જાઉં. તો આવી રીતની છે અમારી ગાડી. તો અત્યારે આવી રીતની ગાડી છે, કારણ કે હજી એટલા બધા સબસ્ક્રાઈબર કંઈ થયા નથી. પણ જ્યારે વધારે સબસ્ક્રાઈબર થઈ જશે ત્યારે અમે સાચી ગાડી લઈશું. તો અત્યારે તમને જઈ રહી છું, અને લાઈને તમને પાછી મળ્યું. તો આ બ્લોગને એન્ડ સુધી બન્યા રહેજો, અને પસંદ આવે તો એક લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતી દેજો. તો હું હમણાં તમને પાછી મળું. તો કેમ છે બધા મિત્રો? તો અત્યારે હું પાછી આવી ગઈ છું, અને અત્યારે હું નવરી થઈને બેઠી ગઈ છું. તો અત્યારે તો હું ઉપર બેઠી છું, અને એક વાત કેવી છે તમને. આ ભાઈ, લે આ ભાઈ ના તો બેન છે. હાય, હાઉ આર યુ? ઉપર આય. આના વિશે એક વાત કહેવાની છે. ઉપર આય તો તું, ઉપર આય તો, ઉપર આય. એ શું લેવું છે તારે? તો આ છે અમારા ઘરનો વિલન, ડેન્જર માણસ. ને આની વાત એમ છે કે ભાઈ પાછલા 3-4 દિવસથી ઘરે છે. અને ઘરે શા માટે છે એ હું તમને કહું તો સ્કૂલે બહુ તોફાન કરે છે, બહુ બધાની સાથે મગજમારી કરે છે. તો એના કારણે 2-4 દિવસ ઘરે રાખવો પડ્યો છે, કારણ કે એના જે મિસ હતા એ કહેતા હતા કે બહુ તોફાન કરે છે. તો અત્યારે પણ તમે જો, બિસ્કિટો 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 એટલે શું? બિસ્કિટ ખાવું. આખો દિવસ એક જ વસ્તુ, એને બિસ્કિટ ખાવું, શાક રોટલો ખાવું, ઓલું ખાવું, પેલું ખાવું. આખો દિવસ નકરું ખાવાનું 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 જ તે. જો 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 આખું જો કરે, આખું જો કરે. કાંઈ વધારે કહેવાય નહીં, સમજાવીએ તો સમજે નહીં. ભાઈ છે અમારા. તો કાલે સ્કૂલે જશે, અને કાલે સ્કૂલે મગજમારી ના કરે તો સારું. તો અત્યારે તો જો હું નીચે જઈ રહી છું, અને નીચે અત્યારે રસોડામાં એક સ્પેશિયલ વસ્તુ બનાવવાની છે. તો શું બનાવવાની છે એ હું તમને બતાવીશ. અત્યારે નહીં કહું, હમણાં બતાવીશ. તો હું નીચે જાઉં પહેલાં, અને બનાવીને પછી તમને મળું. તો કેમ છો મારા બધા મિત્રો? તો અત્યારે જો હું નીચે આવી છું રસોડામાં, અને અત્યારે હું જમવાનું બનાવી રહી છું. અને જમવામાં જે શાક ને રોટલા ને છે બનાવી લીધું છે. અને આજનો અમારો પ્રોગ્રામ છે કે આજે અમે બનાવવાના છે પાણીપુરી. તો પાણીપુરી બનાવવા માટે મેં જે બટેટા છે બાફી લીધા છે, પૂરી જે છે એ તળી લીધી છે, અને આની છે રગડો છે. હમણાં પાણીપુરીવાળા ભાઈ આવ્યા હતા, તો એની આગળથી જે રગડો છે એ તૈયાર લીધો છે. તો આ બધું મેં તૈયાર કરી લીધું છે. તો હવે મને પાણીપુરી બનાવતા નથી આવડતું, એટલે મારી જે ફ્રેન્ડ છે એ આવવાની છે. તો એ આવી જાય પછી જે આ કાર્યક્રમ છે પાણીપુરી બનાવવાનો એ અમે સ્ટાર્ટ કરી. તો એ આવે તો સારું છે, કારણ કે એ ગઈ છે મંદિરે. તો મંદિરે જઈને આવે પછી અમે પાણીપુરી બનાવવાનું જે છે એ પ્રોગ્રામ સ્ટાર્ટ કરી. તો આજે બ્લોગ છે એને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે તમને ખૂબ જ મજા આવશે. તો બધી તૈયારી કરી લીધી છે, અને હવે છે ટાઈમ પૂરીમાં જે બટાટાનો મસાલો છે ભરવાનો. તો પાણીપુરી બનીને રેડી થઈ ગઈ છે, અને જુઓ પૂરી છે, રગડો, અને આ છે પાણી, જલજીરાનું પાણી છે. તો આવી જાઓ બધા ખાવા. જો, અને આ અમારા જે ભાઈ છે તૈયાર થઈ ગયા છે ખાવા માટે, રોજ માટે ખાવાનું. તો એને પહેલાં થઈ જાય. જો તમને તો કેવી છે પાણીપુરી, મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.